तदक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्दिदं सत्यं मुच्यते भवबन्धना. અહીં નજીકમાં જ સિદ્ધપુર ક્ષેત્ર છે અને એમાં બે રાજાઓના સમયમાં રુદ્ર મહાલયનું કામ ચાલ્યું. 11 માળનો એ રુદ્ર મહાલય બનેલો અને એની ઉપરથી પાટણની પણિયારીઓ દેખાતી હતી, એટલો ઊંચો હતો એ જમાનામાં. અને એનું જે ધ્વંસ થયો એક જ દિવસમાં થઈ ગયો. કોઈક ધર્માંધે એનો ધ્વંસ કરી નાખ્યો. આનો અર્થ એ થયો કે બાંધવું બહુ અઘરું છે, 2 પેઢીઓ જતી રહી અને પેલું તો દિવસોમાં પતી ગયું. એવી જ વાત આપણી સંસ્કૃતિની છે કે આપણા જે સંસ્કારોનું ઘડતર કરવું એમાં ઘણો સમય લાગે છે. પણ કોઈક હોટલમાં ગયા, માંસ ખાઈ લીધું, દારૂ પી લીધો તો ઘણા વર્ષોના સંસ્કારો આપણા કુટુંબમાં ચાલ્યા આવતા હોય એક જ ધડાકે પૂરા. એટલે એ તરત જ નાશ પામી જાય. એટલા માટે સંસ્કારોનું ઘડતર થવું જરૂરી છે. ગધેડાને કહેવું નથી પડતું તું ગધેડો થા, આ તો બિચારો છે જ, પ્રાકૃતિક રીતે તદ્દન શાકાહારી છે, નિર્વ્યસની છે, પ્રાકૃતિક એ રીતની રચના છે. એટલે એ દૃષ્ટિથી તો છે જ, એને કહેવું નથી પડતું તું ગધેડો થા, પણ માણસને કહેવું પડે છે મનુર્ભવ. હે માનવ તું માનવ થા. વેદોમાં આ શબ્દ છે મનુર્ભવ. એટલે એને ઘડવો પડે છે. તો પછી એ ઘડતરથી જ એની કિંમત વધે. ઘડ્યા વગર તો પછી કંઈ અર્થ નથી રહેતો. તો એને ઘડનારી આ 3 સંસ્થાઓ આપણા ભારત વર્ષમાં કહેવાય છે કે આપણા શાસ્ત્રો માણસને ઘડે છે, પછી આપણું મંદિર છે એ ઘડે છે, અને સાધુઓ આપણા ઘડતરની અંદર એમનો પણ મોટો ફાળો છે. એટલે આપણે જોયું કે શાસ્ત્રોથી આપણને ખ્યાલ આવે કે આપણે શું કરવાનું છે. નહીં તો પશુમાં આપણામાં કંઈ ફરક ના રહેતો. પશુઓ પણ ખાઈ પીને મરી જાય છે. એવી રીતે આપણે પણ હોત તો વિશ્વના આ ઇતિહાસની અંદર જૂનામાં જૂનું કોઈ પુસ્તક હોય તો વેદો છે. અને વેદોએ આપણને આ જીવનનો અર્થ સમજાયો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની સિદ્ધિ કરવા માટે મનુષ્ય દેહ મળેલો છે. તો એ આપણે સમજાવ્યું કે આ સિદ્ધ કરવાનું કે ધર્મ છે બહુ જરૂરી છે. શું ખાવું, શું ન ખાવું, શું કેવી રીતે આને બેન કહેવાય, અને ઘરમાં બધી સ્ત્રીઓ હોય પણ આ બેન કહેવાય, આ પત્ની કહેવાય, માં કહેવાય. આ બધા વિવેક આપણને આપ્યા છે શાસ્ત્રે. એ ધર્મ ના હોત તો આપણે પશુ જેવું જ થઈ જાત ને. એ દૃષ્ટિથી ધર્મ પ્રમાણે આ વર્તવાની વાત આપણે બધામાં કહેવા આવી. અર્થ પણ જોઈએ, પૈસો જોઈએ. તો કહ્યું ધર્મેણ અર્થ સંપાદનીય. પૈસો પેદા કરવો છે પરંતુ ધર્મ પ્રમાણે પૈસો પેદા કરો, ખોટા રસ્તે પેદા કરવો નહીં. અનિતિનો ધંધો, કોઈ નિષિદ્ધ દ્રવ્યોનો ધંધો, એ બધું આપણે કરવાની, કતલખાનાનો પણ ધંધો જ કહેવાય છે. તો એ બધા ધંધાઓ છે, એનો અર્થનો કોઈ અર્થ નથી એ પૈસાનો. પછી કહે છે કામ, કે જેટલી આપણી આવક હોય એ પ્રમાણે કામનાઓ કરવી તો સુખી રહેવાય. પગાર 100 રૂપિયાનો હોય અને 1000ની કામનાઓ કરે તો દુઃખ થાય પાછું. અને આ 3 કરતાં મોક્ષ તરફ દ્રષ્ટિ રાખવાની, છેલ્લે કરવાનું એમ નહીં, આ 3ની સાથે સાથે. તો આ અદ્ભુત વાતો આપણને ઘડતરની અંદર શાસ્ત્રોએ સમજાવી. અને યશાસ્ત્ર વિધિ મૃત્સજ્ય વર્તતે કામકારત ન સત્સિદ્ધિમાં વાપનોતી ન શાંતિ ન પરાંગતિ. જો તમે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરો, દુઃખી થાઓ જ. જેમ આપણે ડાબી બાજુએ ગાડી ચલાવવાની છે, પછી જમણી બાજુ ચલાવો, શાસ્ત્ર એટલે ભલે અહીંની આજ્ઞા છે તો પછી દુઃખ થાય જ. એ રીતે આ તો સનાતન આજ્ઞાઓ છે, સનાતન. આ તો બધી બદલાય, આ એની બદલાય. અમેરિકામાં જમણી બાજુ ગાડી થઈ જાય છે. પણ અમુક જે આજ્ઞાઓ છે એ ત્રિકાળાબાધિત છે, એટલે બધા દેશની અંદર એ ચાલુ છે કે દારૂ ન પીવું, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરો, આચાર વિચાર બરાબર પાળવા. આ બધી શાસ્ત્રો આજ્ઞા બરાબર જ છે. આ શાસ્ત્રોની વાત આવી. હવે આવે છે આપણે મંદિરની જે પ્રસ્તુત. કહ્યું છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. કે જ્યારે કંઈ જરૂર પડે તો એની શોધ થાય. માણસે જ્યારે પહેલું સુખ તે જાતે નર્યા કે આપણને એમ થાય કે આપણું શરીર સારું રહેવું જોઈએ, એટલે બધા દવાખાનાઓ થયા. પહેલાંથી ઠેઠથી ચરકને સુશ્રુત બધા એ જ કરતા હતા. ત્યાર પછી થયું કે જ્યારે વિદ્યાની પણ જરૂર છે એટલે એ બધા ગુરુકુળો થયા, એની સાથે કોલેજો અને વિશ્વવિદ્યાલયો થયા. પછી થયું કે ભાઈ એમને તો બરાબર છે
પણ માણસને પણ જરા આનંદ પ્રમોદ પણ જોઈએ. એટલે એના માટે પછી આનંદ પ્રમોદના બધા સાધનો થયા મનોરંજનના, અને બધા બાગ બગીચાઓ અને બધું ઘણું પ્રકારનું થયું. અને આટલું બધું થવા છતાં પણ માણસને શાંતિ મળી નહીં. આટલું બધું થઈ ગયું. એને સ્કૂલો થઈ, કોલેજો થઈ, દવાખાના થયા, મનોરંજનના સાધનો, બધું ઘણું બધું થયું. પણ જ્યારે શાંતિની જરૂર પડી ત્યારે આ મંદિરો થયા. બસ આ મંદિરોનો આ મુખ્ય એ છે કે જે કહે છે ને, મનને શાંત કરે મંદિર, મન સ્થિર કરે એ મંદિર. આ પ્રકારની વ્યાખ્યા પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કરતા. એટલે એ આપણો આના બહુ વર્ષોથી મંદિરોની ભાવના છે. પહેલાંના સમયમાં તો શું પ્રકૃતિની બધા પૂજા કરતા કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પૃથ્વી દેવતા, ચંદ્રમા દેવતા, સૂર્ય દેવતા. પછી એને એમ થયું કે પૃથ્વીને ધારણ કરનાર કોણ, પવનને ઠેલ મારનાર કોણ? તો પ્રકૃતિના પાલવમાં છુપાયેલા ભગવાનની પ્રતીતિ આવી. એટલે એને થયું કે હવે ભગવાનને પધરાવીને મંદિરો કરવા. પહેલાં સત્યનારાયણની પૂજા થતી ને, જે બધા આ બાજુ પહેલાં કેળના પાનામ કરી અને સોપારીઓ પધરાવી અને આપણે મંદિર શરૂ કરેલું. સોપારીમાં ભગવાનની ભાવના કરી મંદિરની શરૂઆત સત્યનારાયણની પૂજામાં આવી રીતે થયેલી. પછી ગુફા મંદિરો થયા. ત્યાર પછી આપણે જોયું ઈંટોના મંદિરો થયા. પછી આપણે જોયું કે પથ્થરોના મંદિરો થયા. બધા મંદિરો થવા માંડ્યા. અને મંદિરોના દ્વારા આપણો સર્વાંગીય વિકાસ રહે. આધ્યાત્મિક, સામાજિક, આર્થિક, કૌટુંબિક, વ્યવહારિક બધો વિકાસ મંદિરો દ્વારા થાય છે. એટલે આ પ્રમાણે એણે બધા મંદિરો બાંધ્યા. આપણા ભારત વર્ષમાં કેવા કેવા મંદિરો! આપણે જો ભુવનેશ્વરનું મંદિર, જગન્નાથનું મંદિર, દ્વારિકાનું મંદિર હજી ઊભા છે. 10,000 તૂટી ગયા તો બધી વાત આપણે જાણીએ છીએ. પણ જે છે એ બધા કેટલા બધા ભવ્ય આ બધા મંદિરો બધા થયા. અને મંદિરો દ્વારા આ બધા કાર્યો થાય. મંદિરોની અંદર આપણે જોઈએ કે દેહ શુદ્ધિ. આપણે છે ને નહીં ધોઈને અથવા જોડા કાઢીને મંદિરમાં જઈએ તો કે એટલો બધા આપણને રિચ્યુઅલ્સ મંદિર શીખવાડે. મંદિરની અંદર આ દેહની શુદ્ધિ, પછી મનની શુદ્ધિ. તમે આમ બધી જગ્યાએ જે આવ્યા હોય અને મંદિરની ઘુમ્મટ નીચે બેસો તો જેમ નાનાલાલ કવિ કહે છે ને કે ઉપરથી શીતળતાના બુંદ વરસતા હોય ને એવી અનુભૂતિ થાય. એટલે મંદિરોની અંદર આ મોટો ફાયદો થાય, મન શાંત થઈ જાય એકદમ. ત્યાર પછી મંદિરોમાં આત્મશુદ્ધિ, કે જ્યારે આપણે દર્શન કરીએ, આપણે કોઈને નમતા નથી આમ તો કોઈ, પણ ભગવાન આગળ નમવાનું શીખ્યા કે આપણું આ માથું નમ્યું એટલે આપણો અહમ ગયો. તો આ મોટામાં મોટો ફાયદો થાય. મંદિરોની અંદર તમે જુઓ તો આ પ્રમાણે સત્યમ, શિવમ, સુંદરમ ત્રણેય ભાવનાઓ રહેલી છે. સત્યમ એટલે આ પ્રમાણે આ સત્ય એવા જે ભગવાન એની પ્રતિષ્ઠા થાય છે. અને એમાં આપણે જોઈએ તો મંદિરોની અંદર કોઈ જગ્યાએ રાધા કૃષ્ણ હોય છે, કોઈ જગ્યાએ લક્ષ્મીનારાયણ હોય છે, કોઈ જગ્યાએ સીતારામ હોય છે. તો આ દર્શન કરીએ, અક્ષર પુરુષોત્તમ આપણે પધરાવવાના છે. એનો અર્થ એ થયો કે મારે સીતા જેવા થઈને રામની ભક્તિ કરવી છે, મારે રાધા જેવા થઈને કૃષ્ણની ભક્તિ કરવી છે, મારે અક્ષર જેવાથી પુરુષોત્તમની ભક્તિ કરવી છે. આ વૈદિક સનાતની સિદ્ધાંત છે. તો એ મંદિરોમાં દર્શન કરીએ ને તો આપણને પ્રેરણા મળે. એમાંથી આપણને એ પ્રેરણા મળતી હોય છે. દર્શન કે જય જય કરી જવાનું નહીં, પણ જેમ ભગવાનની બાજુમાં અક્ષર છે, અતિ નજીક અને અતિ પ્રિય છે, એમ મારે પણ ભગવાનના અતિ નજીક અને અતિ પ્રિય થવું હોય તો અક્ષર જેવા થવું પડે, રાધા જેવું થવું પડે, લક્ષ્મી જેવું થવું પડે, ઉમા જેવું થવું પડે, ઉત્તમ ભક્ત જેવું થવું પડે. આ પ્રેરણા આપણને મંદિરમાંથી પ્રાપ્ત થાય છે. સત્યમ તમે જો એટલે કલ્યાણ, શિવમ મંદિરમાં સંતો રહેતા હોય છે, તો એના દ્વારા આપણે ભગવાનને પામવાનો આ બધો માર્ગ સુલભ થઈ જાય. એટલે સંતોનો સમાગમ પણ મંદિરો દ્વારા આપણને થાય. અને સુંદરમ નગરામ ભૂષણાર્થમ દેવાનામ નિલયાય છે. નગરની શોભા, દેવોનો નિવાસ અને ત્યાં આગળ અનુષ્ઠાન પુરસ્કાર બધું મંદિરમાં થાય. આવા બધા શુભ હેતુથી આ મંદિર આપણું ઉભેલું છે. એટલા માટે આ મંદિરનો આવો બધો મહિમા આપણે ત્યાં કહેલો છે. અમારે અમે એક વખત લંડન મંદિરમાં હતા અને આપણના પૂર્વ રાષ્ટ્રપતિ આવેલા વેંકટરમણ, અને એમણે બધી વાત કરી કે સ્વામી અમારા તમિળની અંદર એક કહેવત છે કે જે ગામની અંદર મંદિર ના હોય ને એ ગામમાં રહેવું જ નહીં. હવે એવું કેમ કે મંદિરથી જ બધા સંસ્કારો આપણને મળે. દંડવટ કેવી રીતે કરવા, પ્રદક્ષિણા કેવી રીતે કરવી, અનુષ્ઠાન કેવી રીતે કરવું, મંદિરો શીખવાડે. બધા ભેદભાવ વગર મારી પાછા ભેગા થાય અને એમાં ઉત્સવો બધા, બાકી બધા દિવસો સરખા થઈ જાય. દિવાળી ક્યારે આવીને, ગણેશ ચતુર્થી ક્યારે આવીને, રામનવમી ક્યારે આવીને, કોઈને કંઈ ખબર ના પડે. પણ મંદિરોથી બધા ઉત્સવો ઉજવાય. એટલે કેટલો મોટો ફાયદો આ મંદિરોથી માણસ ઘડાય છે. એ પૂરેપૂરો ઘડાય છે. એટલા માટે મંદિરોનો ખૂબ મહિમા છે. અને દેશ વિદેશમાં આપણા બધા મંદિરો બનેલા છે આપણા પહેલાંથી.
અમે સ્વામી સાથે મોરિશિયસમાં વેસ્ટ ઇન્ડિઝને બાજુ ગયેલા. આપણા બધા ભારતીયો આપણે બધાને ખબર છે ત્યાં કે આપણો ગુલામ દેશ હતો અને આ બધી બ્રિટિશ કોલોની હતી, એટલે અહીંથી બધા મજૂરોને અર્ધ ગુલામની રૂપે એ બધી જગ્યાએ લઈ ગયેલા એમની કોલોનીની અંદર, અને એમને પાછું આવવાનું નહોતું, કુટુંબ સાથે લઈ ગયેલા. એને થયું કે આપણે તો રામાયણ બધું મોઢે કરીને આવ્યા છીએ, પણ આપણી પ્રજાનું શું થશે? અહીંયા આગળ કેવી રીતે ભણશે? આ તો બીજા ધર્મમાં જતી રહેશે. એ લોકો બહુ એટલું બધું જાણતા નહોતા, એટલે એમણે મંદિરો બનાવ્યા, નાના નાના મંદિરો. હવે મોરિશિયસમાં 500 મંદિરો, વેસ્ટ ઇન્ડિઝમાં 500 મંદિરો. અને આજે પ્રજા એટલી બધી, અમે જ્યારે અમદાવાદમાં હતા ત્યારે વેસ્ટ ઇન્ડિઝના પ્રાઇમ મિનિસ્ટર સ્વામીનો ચરણ સ્પર્શ કર્યો પગે લાગીને. મેં કહ્યું તમે કેવી રીતે આવું શીખ્યા? આટલા 150-200 વર્ષથી તમે નીકળી ગયા છો આપણે ત્યાંથી ભારતથી. એ કે ડ્યુ ટુ ટેમ્પલ્સ ઓનલી. આ મંદિરોએ અમને આ બધું શીખવાડ્યું, સાધુઓને પગે લાગવાનું આ તે. તો આજે લગભગ 80-85 કે 90% પ્રજા આ વેસ્ટ ઇન્ડિઝ, પનામા બીજી જગ્યાએ જે હિન્દુ રહી છે ને, એનું કારણ છે મંદિરો. આ મંદિરો છે એને લઈને આ ફાયદો થયો છે. એટલે એ દૃષ્ટિથી આપણા મંદિરોએ ઘણો બધો ભાગ ભજવેલો છે, અને એને લઈને આ બધું કાર્ય દેશ વિદેશમાં આ બધું અદ્ભુત રીતે થાય છે. આપણે બધા જોઈએ છીએ કે ઉપાસનાનું કાર્ય તો છે જ. એ મેં આજે સવારે બધી વાત કરી હતી મંદિર અંગેની, કે ભગવાન સ્વામી નારાયણ પણ આ જ પરંપરાને રહીને એમણે કહ્યું કે આપણે પણ મંદિરો કરવા, જેથી ઉપાસના પૃથ્વી ઉપર કાયમ રહે. એ યાદ રાખવાનું, ભારત વર્ષની અંદર 24 અવતારો અને 33 કરોડ દેવતાઓ, અને ભાગવતની રીતે અવતારા અસંખ્ય, અવતારો અસંખ્ય છે. તો જેની જ્યાં શ્રદ્ધા બેઠી એનું મંદિર કરીને એની પૂજા પાઠ કરે છે. આ ભારત વર્ષમાં વિશેષતા છે બધી જગ્યાએ. તો એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કે નવું નથી કર્યું, એમણે પણ કહ્યું કે આપણે આપણી રીતનું મંદિર આવું બનાવવું. અને એ વખતે એમણે મંદિરો અમદાવાદમાં પહેલાં શરૂ કર્યા, પણ કહે છે ને એ વખતે એમને જેવા સમજવા જોઈએ એવા સમજ્યા નહોતા. હવે રામ ભગવાન વખતે એક પણ સીતારામનું મંદિર નહોતું, કૃષ્ણ ભગવાન વખતે એક પણ રાધાકૃષ્ણનું મંદિર નહોતું. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. એટલે એવી પરિસ્થિતિ હતી, એટલે સ્વામિનારાયણને પણ એ જ લાગુ પડ્યું. એટલે એમણે આગે થઈ ગયેલા બધા અવતારોની મૂર્તિઓ મંદિરોમાં પધરાવી. એક વડતાલમાં પોતાની મૂર્તિ છેલ્લા શિખરમાં છેલ્લે પધરાવી. હવે મંદિર સ્વામિનારાયણનું કહેવાય, અને સ્વામિનારાયણને શોધવા પડે. જેમ શંકરજીનું મંદિર હોય તો શંકર વચ્ચે હોય જ, જેમ રાધાકૃષ્ણનું મંદિર હોય તો વચ્ચે રાધાકૃષ્ણ હોય જ, તો સ્વામિનારાયણનું મંદિર હોય તો વચ્ચે રામ સ્વામિનારાયણ હોવા જ ને, એવું સમજવાનું હોય. પણ આ ન બન્યું, કારણ કે ફળ પાકી નહોતી, સમય તૈયાર નહોતો થયો. એટલે આ પરિસ્થિતિ થઈ. અને પછી આપણે જોયું ભગવાન સ્વામિનારાયણ પોતાની મૂર્તિ વડતાલના એક વખત છેલ્લા શિખરમાં છેલ્લે બેસાડી. આજે એનો 200 વર્ષનો આપણે ઉત્સવ ઉજવે છે બધા. તો એ મૂર્તિ મહારાજે બિરાજમાન કરી, અને ત્યાર પછી આ જોયું મહારાજે ભગવાન સ્વામિનારાયણે કે ભાઈ આ પ્રમાણે મને અત્યારે છેલ્લા શિખરમાં છેલ્લે પણ પ્રતિષ્ઠિત થયું છે, પણ ભવિષ્યની અંદર એવું થશે કે જેમ સીતા અને રામ, રાધા અને કૃષ્ણ, લક્ષ્મી અને નારાયણ, નર અને નારાયણ, એવી રીતે જેમ યુગલ સ્વરૂપો છે, મેં પ્રતિષ્ઠા પણ ઘણાની કરી છે, એવી રીતે ભવિષ્યની અંદર કોઈક એવા પુરુષ પ્રગટ થશે અને મારી મૂર્તિ મારા ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ સાથે મધ્ય શિખરમાં પધરાવશે. એ થયા શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ. અને BAPS સંસ્થા આપણી, એ BAPS સંસ્થા 1907ની અંદર આ પ્રતિષ્ઠા થઈ, ત્યાંથી શરૂ થઈ આપણે કહેવાય. તો એ પ્રમાણે એ શાસ્ત્રી મહારાજે અદ્ભુત કાર્ય એ વખતે કર્યું. ઘણા બધા વિરોધોના સાથે આ કાર્ય ઊભું થયું, અને પછી ધીરે ધીરે એમણે 5 મંદિરો કરી દીધા વિરોધોની સાથે. અને બધા પૈસાના ટાંચા હતા, નાણાં વાણા કંઈ ના મળે, પણ કાર્ય કરી બતાવ્યું. અને એની સાથે કેવા બધા નંદાજી જેવા પણ એ બધા એમાં ખેંચાયા શાસ્ત્રીમાની પ્રતિભામાં, અને એ બધા આવ્યા. અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે આપ જુઓ કે આ કાર્ય કર્યા પછી એમણે બીજું પણ જોયું કે ખાલી અક્ષર પુરુષોત્તમની આપણે મૂર્તિઓ પધરાવી એનાથી કંઈ મોક્ષ નહીં થઈ જાય, એના માટે સત્પુરુષ તો જોઈશે જ. એટલે બધાને કહ્યું કે આ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે, પણ જેમ ડૉક્ટર થવું હોય તો આપણો ગુરુ ડૉક્ટર જોઈએ, એન્જિનિયર થવું હોય તો આપણો ગુરુ એન્જિનિયર જોઈએ, એમ અક્ષરરૂપ થવું છે તો આપણા ગુરુ પણ જોઈએ, અક્ષર જોઈએ. તો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એની પરંપરામાં અત્યારે મહંત સ્વામી મહારાજ. એટલે એકલું અક્ષર પુરુષોત્તમના જ્ઞાનથી મોક્ષ નહીં થાય, એના માટે ગુરુ જોઈએ ને જોઈએ જ. તો એ પણ સાથે ઉપાસનાના અંદર સમજી લેવાનું. તો એ કાર્ય થયું. યોગીજી મહારાજે બધા યુવાનો તૈયાર કર્યા, યોગીજી મહારાજે બાળમંડળો તૈયાર કર્યા, રવિવારની સભાઓ કરી, અને સંતો પણ બનાવ્યા. એ વખતે
યોગીજી મહારાજની એક મોટામાં મોટી દીર્ઘદ્રષ્ટિ હતી કે દેશ વિદેશમાં ફેલાવવું હોય તો સંતો પણ જોઈશે. તો આ પ્રમાણે એ બધા સંતો થયા. અને આજે જોઈએ છે કે પ્રમુખ સ્વામી મહારાજે આડો આંખ વાળી દીધો. વિશ્વના 5 ખંડ ઉપર અક્ષર પુરુષોત્તમની ધજાઓ ફરકી ગઈ છે. આ 5 ખંડની ધરતી ઉપર અક્ષર પુરુષોત્તમ કેટલો બધો પરિશ્રમ કર્યો. આપણે જોયું છે કે 42 વર્ષ અરે 45 વર્ષના એમના આ ગુરુ પદમાં એમણે તમે જુઓ 17,000 ગામડાઓ 2.5 લાખ ઘરોમાં અને 50 ઉપરાંત દેશોમાં વિચરણ એટલું જબરજસ્ત કર્યું છે ને આપણે આમ બગલું થઈ જાય. પણ એ એમના પરિશ્રમનું ફળ આજે આપણે ભોગવીએ છીએ. અને આજે આટલો મોટો ઉત્સવ થઈ ગયો. આજે જોઈએ કે સ્વામીએ આમ ગુજરાતી જ બોલતા હતા પણ શું એમનો પ્રભાવ દુનિયાભરના લોકો ઉપર પ્રભાવ, કારણ કે એની સાધુતા. એ આપણે એમ કે સંસ્કારને ઘડનારી ત્રીજી સંસાર છે સાધુ. જો સંસારમાં સાધુ ના હોય ને તો પછી એ સંસાર નકામો થઈ જાય. એટલે સમાજમાં જેમ સમાજમાં ડૉક્ટર, વકીલ, વેપારી, કોન્ટ્રાક્ટર બધા જોઈએ ને એમ સાધુએ જોઈએ. લોકોમાં સાધુ ન હોય તો ખાઈ ભૂઈ જાય અને આશીર્વાદ આપે, જાઓ તમારું ખાવું થશે, તમારું થયું ના થયું, અમારું તો થઈ ગયું ટ્રેન બહુ દૂધપાક માલ પૂરા કરીને જોઈએ. એવું નથી. શ્રીજી મહારાજે કહ્યું કે સમાજમાં સંતોનું પણ કામ છે કે ભાઈ દારૂ પીવો ને એવો તો સરકારી કાયદો છે, પણ દારૂ પીવાય જ નહીં, ચોરી કરાય જ નહીં, વ્યભિચાર કરાય જ નહીં. એવા જે નૈતિક મૂલ્યોનું પ્રસ્થાપન કરવું ને એ કામ કાયદાનું કે સરકારનું નથી. એ મહંત સ્વામી અને પ્રમુખ સ્વામી જેવા સંતોનું કામ છે. એટલે એ દૃષ્ટિથી એ કાર્ય એમણે કરી બતાવ્યું છે. એટલે એમના માટે સમાજમાં સંતો જોઈએ. એ સમુદ્ર આપણા તળાવની માછલીઓ એવા કચરો લઈ લે અને સંસાર સરોવર ચોખ્ખું રાખે. એ સંસારના સરોવરમાં આ કચરો બધો કાઢી અને સંસાર સરોવરને ચોખ્ખું રાખવાનું કામ એ સાધુ સંસ્થા છે. એટલે કબીરે કહ્યું ને કે સંત ન હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. એ વાત સાચી છે. તો એ પ્રમાણે આ પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત અને સાધુતા. એમણે કહ્યું કે જેવા તેવા સંતથી આ કાર્ય નથી થતું. સાધુતા સંપન્ન સંત હોય એનાથી આપણે આવા એમના સ્વરૂપ જેવા આપણે બની શકીએ. એટલા માટે અમારા બ્રહ્માનંદ સ્વામી એનું એક જ એમના સવૈયામાં એનું ડિસ્ક્રિપ્શન કર્યું છે કે નિષ્કામ સદાર મન રામ રીજાવન દામ રૂવામ સિદ્ધુ રહેજી લવલેશ નહીં જાક લોભ હુકા નહીં કામ ન ક્રોધ ન ક્રૂર રહેજી મન પ્રાણ ઇન્દ્રિય કે મામલે से पीछे हटे नहीं यशो शूर रहेजी ब्रह्मानंद कहे सत बारता को ऐसे संत में श्याम हजूर रहेजी. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ એવા પંચવર્તમાને યુક્ત એવા જે સંત અને જે ભગવાનની ભક્તિ પરાયણ હોય એના હૃદયની અંદર અખંડ ભગવાન બિરાજમાન હોય છે. તો આપણી ગુરુ પરંપરા આ છે. એની સાધુતાથી શોભા છે. પ્રમુખ સ્વામી મહારાજે તમારી શિબિરમાં કહેલું કે આટલા મંદિરો છે આપણામાં, આટલા હમણાં વાત કરું છું. આ બધું શું છે ને એ શોભા નથી, એ તો આપણો વિકાસ છે. શોભા તો સાધુતાથી છે. જો સાધુતાથી જ સત્સંગ વધ્યો છે. સંસ્થાના વિકાસના મૂળમાં પણ સાધુતા છે. લોકોને એનો પ્રભાવ પડે. આ મંદિરો જોઈને બધા નથી આવતા. પ્રમુખ સ્વામી, મહંત સ્વામીની સાધુતા જોઈને લોકો આવે છે. એનો મહિમા બધાને આકર્ષણ એનું હોય છે. મોટામાં મોટું આકર્ષણ છે ને એ આમનું હોય છે. બાકી બીજા તો બધા ઘણા મહાલયો હોય છે. તો આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજે એ સમયમાં આવાતા મંદિર કર્યું. આજે અમેરિકામાં 125 જેટલા મંદિરો થવા આવ્યા છે અને 6 શિખરબદ્ધ. અને હમણાં રોબિન્સવિલમાં મોટું અક્ષરધામ બન્યું. ઇંગ્લેન્ડની અંદરથી 20-25 મંદિરો છે. આફ્રિકામાં 40 મંદિરો છે. ઓસ્ટ્રેલિયાની બાજુ 25 મંદિરો છે. અને હમણાં જે વાત કરી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કે ચંદ્ર ઉપર મંદિર બનાવવું સહેલું પણ મુસલમાન દેશમાં કોઈ દાડો બને નહીં. એ કાર્ય મહંત પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે સિદ્ધ થયું. અને આપણે જોયું કે કેવું અદ્ભુત મંદિર ચાલે છે. લોકો વિચાર કરતા થઈ ગયા. હવે એમણે બધી વાત તો કરી નથી પણ એ બધા એટલો બધો એમનો તો પરિશ્રમ ખૂબ છે. રાજાઓને સાથે હેત પ્રીતથી જ થયું છે. બાકી કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સમજી ગયા એવું કશું નથી એમને. પણ મહંત સ્વામી, પ્રમુખ સ્વામીની છે સાધુતા અને આ બધાનો હેતપ્રીત એને લઈને એ લોકોએ કહ્યું કે આ મંદિરને જો કોઈ કાંકરી ચાળો કરશે અથવા આગુ પાછું કરશે તો એની બધી મિલકત જપ્ત કરી 3 વર્ષ જેલમાં નાખીને ડિપોર્ટ કરવામાં આવશે. એ લોકોએ કાયદો કર્યો. હિન્દુસ્તાનમાં નથી આવો. તો આ પ્રકારનો હેતપ્રીત કેવી રીતે બને? તો આ રીતે આ મંદિરો આવા બધા પ્રમુખ સ્વામીએ શિક્ષકોવર્તી મંદિરો બનાવ્યા અને આવા બધા બનતા જ જાય છે. અને મહંત સ્વામી એની પુષ્ટિ કરતા જ જાય છે. એની સાથે સાથે મહંત પ્રમુખ સ્વામીનું એક કાર્ય પણ કહી દઉં કે આપણો સંપ્રદાયમાં જે અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાન હતું ને ભાઈ, એ તો એક શાસ્ત્રોમાં હતું. શાસ્ત્રી મહારાજે એને મૂર્ત સ્વરૂપ આપ્યું. 2 મૂર્તિઓ પધરાવ્યા, આ અક્ષર અને આ પુરુષોત્તમ. હવે એને શાસ્ત્રીય ઓપ આપો ને તો જ વિશ્વમાં એ જાહેર થાય પંડિત વર્ગમાં અને વિદ્વત્વામાં. તો સ્વામીએ પ્રશાંત ત્રય ઉપર ભાષણ રચાયા.
ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્રો બ્રહ્મદેવ સ્વામીએ લખ્યા અને એને લઈને પંડિતોમાં થયું કે ના એક વિશિષ્ટ તત્વજ્ઞાન સ્વામિનારાયણ સંપ્રદાય પાસે છે. પંથ નથી, વાડો નથી, સેક્ટ નથી, કટ નથી, પણ એક સંપ્રદાય છે એ આ ભાષો દ્વારા બહાર આવી ગયો, શાસ્ત્રીય ઓપ મળી ગયો. આ બધું કાર્ય સંત દ્વારા થાય છે. તો સ્વામી આવા બધા કાર્યો અદ્ભુત રીતે કર્યા. આપણે બધા જોઈએ છીએ કે દેશ વિદેશની અંદર આજે આપણો કેટલું બધું મહિમા, આજે પ્રમુખ સ્વામીની સાધુતાથી બધા અહીં બેઠેલા બધા આકર્ષિત થયેલા છે. અમારી સામે બરોબર અજયભાઈ બેઠા છે. હવે એમને ખબર છે કે દરેકને કંઈ ને કંઈક પોતાના મને હું કે આગળ આવી જાઉં, મારું નામ આગળ આવી જાય, મારી વાહવા થાય. ધ ડીપેસ્ટ ફિલિંગ ઓફ એવરી હ્યુમન બિંગ ઇઝ ક્રેવિંગ ટુ બી એપ્રિસિએટેડ. કે કંઈ ને કંઈક મને ઈચ્છા રહે કે મારું વખાણ થાય, મારું નામ આગળ આવે. એમને નામ આગળ આવવા માટેનો આખો પ્રસંગ જાણે છે કે જ્યારે એમણે દિવ્ય ભાસ્કરની અંદર એવું નક્કી કર્યું કે શ્રેષ્ઠ ગુજરાતી કોણ, એવું નક્કી કર્યું. અને એ વખતે હવે 2013ની આ સાલ હતી, સ્વામી લંડનમાં હતા. અને એ સમયમાં હવે શરૂ થયું ને અડધો કલાકમાં તો સ્વામીના નામે 40,000 આવી ગયા અને બીજાને 70 નહોતા. એવી પરિસ્થિતિ થયેલી. અને પૂજ્ય બ્રહ્મવિહારી બાજુમાં બેઠા છે, એમના દ્વારા સ્વામીને ખબર પડી. એટલે સ્વામી કે આ બંધ જ કરાવી દો, બધા શ્રેષ્ઠ છે, આપણે જોઈએ જ નહીં. અરે પણ આ બધી હમણાં અજયભાઈ ગયું, ભાઈ તમે સ્વામી બહુ આગળ છો ને, આ તો શરૂ થઈ ગયું છે, બંધ ના થાય, આ તો શરૂ થઈ ના, પણ મારું નામ કાઢી જ નાખો, જેમ મારે જોઈએ જ નહીં, બધા શ્રેષ્ઠ. જ્યારે આપણને કીર્તિ સામેથી આવતી હોય અને એને ઠુકરાવો ને, એ પ્રમુખ સ્વામી સિવાય બીજા કોઈનું કામ નહીં. ભાઈ આવા પુરુષ આપણને મળેલા છે. આપણે વિચાર કરીએ કે આટલું બધું કેટલા ફાંફા મારતા હોય છે ઘણા લોકો, કંઈક સ્ટેજ શોધવા માટે, કંઈક પોતાનું નામ શોધવા માટે. આવા તો કેટલા અમે જોયા છે, અનુભવ છે આપણને. પણ સ્વામી જ્યાં જ્યાં હોય ને ત્યારે એમના માટે નોબેલ પ્રાઇઝની બધી વાતો કરતા હતા બધા, બ્રહ્મવિહારી બીજા ત્રીજા બધા. ત્યારે સ્વામી તરત કાપી નાખતા હતા કે મને 2 નોબેલ પ્રાઇઝ મળ્યા. કયા? શાસ્ત્રી મહારાજ અને શાસ્ત્રી મહારાજ અને યોગીજ મહારાજ. એ આવી ગયું. બીજા તો કેટલા ફાંફા મારતા હોય કે મને કેટલી ભલામણો હોય, કેટલી પૈસા ખર્ચતા હોય. યોગ્યતા હોય તો જુદી વસ્તુ છે, તો બધું કરવું પડતું હોય. એક રમૂજી વાત કરી દઉં, બકુલ ત્રિપાઠીને ઓળખો છો ને? એ કહે છે મેં બે લઈ લીધા. એક શું કહેવાય, એક પદ્મશ્રી મને મળ્યું અને મને ભારત રત્ન મળ્યું. અમારે ત્યાં આવ્યા હતા મુંબઈમાં, આપણે પાર્લાની અંદર ગુજરાતી સાહિત્ય પરિષદ હતી ને, એ વખત ઉતર્યા હતા. એવું કેવી રીતે તમે 2 લઈ લ્યા? કે કોઈ યોગ્યતા નહીં, કોઈ પૈસાનો ખર્ચો નહીં, કોઈ ઓળખાણ લાગવગ કંઈ નહીં. કેવી રીતે? પહેલી દીકરી જન્મીને એનું નામ પદ્મશ્રી પાડ્યું, એટલે પદ્મશ્રી બકુલ ત્રિપાઠી એવું લખાય ને. અને છોકરો જન્મે એનું નામ તો રાસલેખક હતા, એનું નામ ભારત રત્ન પાડ્યું, એટલે તારા આગળ લખે ભારત રત્ન બકુલ ત્રિપાઠી થઈ ગયું. એટલે લોકોને કોણ જાણે એવી બધી ઈચ્છાઓ હોય છે આવા બધા પદોની. તો આ તો રમવું છે, તો મજાના માણસ હતા, અમારા ખાસ નહીં હતા. પણ કહેવાનો અર્થ આ છે, પણ સ્વામી એનાથી પર છે કે લૌકિક કીર્તિથી પર થવું ને એ તો બહુ અતિ ઊંચામાં જેને લોકેશણા શબ્દ વાપરે છે. લોકેશણા એમનામાં નહીં, ભીતેશણા તો પૈસા આટલી મોટી બોચાસણવાળી સંસ્થા, આટલા બધા મંદિરો, એના નામે એક ટુકડો જમીન નહીં, એક પૈસો નહીં. આ એક જ મહંત તમને દેખાશે વિશ્વભરમાં, મહંત પ્રમુખ સ્વામી મહારાજ ને આપણી સંસ્થામાં હવે મહંત સ્વામી મહારાજ. તો આ પ્રકારની આપણી સંસ્થા છે. તમે જુઓ સ્વામીની કેટલી ભારતભરના સાધુઓ પણ બધા કહે कि दुनिया में संत तो बहुत है, प्रमुख स्वामी जैसा संत सारे विश्व में नहीं है, वो हमारे हृदय सम्राट है, उनसे हमारा मस्तक ऊंचा है. हरिनारायण स्वामी कहता, लोग कहते हैं कि गंगा हरिद्वार में बहती है, लेकिन सच्ची गंगा तो प्रमुख स्वामी के चरणों में बहती है. એવી વાત કરે. અને અમે જુઓ એક હરિવંશ પ્રકાશજી મહામંડલેશ્વર હરિદ્વારમાં કહે કે સ્વામી દેશ વિદેશમાં ફરે છે, પણ કંચન કામિનાના ત્યાગમાં ફરક પડવા દેતા નથી. ચારિત્ર ભૂષણ સંત ચિદાનંદ સ્વામી હોય, સત્યમિત્રાનંદ સ્વામી હોય, દરેકને એવું થયું. બ્રહ્મ સ્વામીના બ્રહ્મવિહારીના બહુ પ્રિય પાત્ર છે અબ્દુલ કલામ સાહેબ. એ સ્વામીમાં જે આકર્ષાય ને બહુ મળ્યા છે 2, 4, 5 વખત. એમના વાળી બાજુ દુભાષ તરીકે છે. પણ એક શું કહેતા, ચોપડી લખીને આ આખો વિડીયો છે કે સ્વામી યુ હેવ નો આઈ, યુ હેવ નો મી, કે તમારામાં અહમ નથી, તમારામાં મમત્વ નથી. એનાથી તમે ટ્રાન્સ છો એટલે ટ્રાન્સેન્ડન્સમાં લખ્યું છે. અને એને પણ અસર થઈ ગઈ. અહંતા અને મમતા મૂકવીને એ સહેલી નથી. આ સ્વામીના ગુણો છે. એ બધા ગુણો બધા ગુરુજીના આપણી પરંપરામાં એ જ વારસામાં આવે છે. મિલકતો વારસામાં નથી આવતી, મંદિરો વારસામાં નથી આવતા, એ તો બધું છે જ સમજાના નામે. પણ આ જે પરંપરા આવે છે ને સાધુતાના ગુણો, તમે જુઓ કેવા અદ્ભુત.
ભારતનો સાધુ સમાજ પણ સ્વામીની સાધુતા જોઈને ખુશ થઈ ગયો. યુનોને પણ થઈ ગયું કે પ્રમુખ સ્વામી એટલે પ્રમુખ સ્વામી. મિલેનિયમમાં પણ સ્વામીને બોલાવેલા અને પછી તમે જુઓ કે આપણને એક કન્સલ્ટેટિવ સ્ટેટસ આ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલનું ફર્સ્ટ ક્લાસ કન્સલ્ટેટિવ સ્ટેટસ ગુજરાતની કોઈ પણ સંસ્થાને મળ્યો હતો આપણી સંસ્થાને. અને એના દ્વારા આજે આપણે જોઈએ છીએ કે એ લોકોને જ્યારે 7મી તારીખ હોય છે ને, અમે 7/12/2022 એ વખતે કલ્પના એમને વિચાર આવ્યો કે આપણે પ્રમુખ સ્વામીનું સન્માન એક સભા દ્વારા કરવું. એ લોકોએ સ્કીલો દ્વારા એમના 400-500 માણસો ત્યાં રાખ્યા હતા અને એના દ્વારા સન્માન થયું એટલે આખી દુનિયામાં થઈ ગયું ને. યુનોમાં ડંકો વાગ્યો એટલે આખી દુનિયા આવી ગઈ. તો આવા વિશ્વબંધી વિભૂતિ આ પ્રમુખ સ્વામી મહારાજ એમની આખી સંકલ્પ. હવે અહીંયા આગળની વાત કરી તો છેલ્લે મોડું ના થાય એટલે કે આપણે આ બધા મંદિર સ્વામીએ તો આટલા અદ્ભુત કાર્યો કર્યા, લોક ચાહના પણ મેળવી, આવા સાધુઓ 1300 બનાવ્યા અને એને પણ ફરતા ફરતા મૂકી દીધા ભણેલા ગણેલા બધાને કે જાઓ ગામડામાં ફરો અને દરેક જગ્યાએ જઈને આ કાર્ય કરો. આદિવાસીઓ આપણા 2 લાખ સત્સંગીઓ છે. કોણ જાય છે બધા સનાતન ધર્મને આપણે વંદન કરીએ છીએ, પણ આપણે જો બધાએ આદિવાસી વિસ્તારમાં ફરીએ ને તો પછી કોઈ પ્રશ્ન ન થાય. આપણી સંસ્થા એક આદિવાસી વિસ્તારમાં બધી જગ્યાએ ફરે છે. 30-25થી તો સાધુઓ બનાવ્યા છે, હોસ્ટેલો બનાવી છે, કેટલાને ભણે ગણીને તૈયાર કર્યા છે. આપણા મંદિર એટલે ખાલી ઘંટડીને આરતી પૂજા નહીં હોય, 162 પ્રવૃત્તિઓ મંદિરમાં ચાલે છે. જ્યાં જે બી સગવડ હોય એ પ્રમાણે બધું ચાલે. એમાં સ્કૂલો છે, આપણી હોસ્પિટલો પણ છે, આદિવાસી ઉત્કર્ષની વાતો છે, મહિલા ઉત્કર્ષની બધી વાતો છે, બધી પ્રતિભા વિકાસની બધી વાતો છે. કેટલી બધી પ્રવૃત્તિઓ આપણે બધી ચલાવી જાય છે, નાની મોટી હદ વગરની. તો એ બધું આ મંદિરની છાયાની જે ચાલે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુનામી, એમાં સૌથી પહેલી દોડનાર સંસ્થા હોય તો આપણી BFP સ્વામિનારાયણ સંસ્થા. આ છે યુક્રેન સુધી આ બાજુ ગમે ત્યાં પણ આપણે દોડીએ છીએ. આવા બધા કેટલા બધા મંદિરોની છાયા નીચે આ ભાઈઓ કામો થાય છે. અને એ રીતે અહીં અમદાવાદમાં પણ યોગી બાપાએ મંદિર બાંધ્યું આપણે શાહીબાગમાં. શાસ્ત્રી મહારાજના સંકલ્પે, શાસ્ત્રી મહારાજ એમાં જ રહેતા હતા પહેલાં, અને એ પ્રમાણે એ મંદિર ઊભું થયું અને પછી તો અમદાવાદનો વિકાસ થવા માંડ્યો. તમને લોકોને ખબર હશે, અમદાવાદમાં આ મંદિર કર્યું ને ત્યારે બધા ના પાડતા હતા કે સ્વામી આ તો શહેરની બહાર કહેવાય, વચ્ચે લૂંટી લે માણસો અને આ તો કોઈ નહીં જાય. ખબર છે ને, એવું હતું મંદિરની જગ્યાએ. અત્યારે તો વચ્ચે આવી ગયું, પણ એ વખત આવી વાતો થતી. પણ શહેર બહુ બધું તેટલું ફાટવા માંડ્યું ને, હા અત્યારે તો મેટ્રો બની ગયું, મેટ્રો સિટી થઈ ગયો ને મેટ્રો. હવે એની અંદર તો કેટલી જગ્યાએ બધા શાહીબાગનો લાભ લે અને કેટલું નાનો સભા મંડપ આવડો છે. હવે એમાં શું લાભ લેવાય? એટલે આપણે આજે તમને યાદ કરાવી દઉં ભાઈ સુરેશ. કોને યાદ કરું? સત્સંગી જીવન સ્વામીને. એ આ અમદાવાદના વિકાસમાં મોટા મોટો મંદિરોનો ફાળો હોય તો સત્સંગ જીવન સ્વામીને આપણે કહી શકીએ. કેમ? હા, કે એણે બધું પાછળનું કામ આ લોકો સોંપે. કાયદેસર કરજો, પણ હું તો મંદિર બાંધી પણ એ પણ હિંમતની જરૂર છે. આજે તો હું બોલ્યો ને હમણાં કે એ પણ હિંમત જોઈએ ને, પહેલી હિંમત તો જોઈએ ને એને. 30-40 મંદિરો છે એ આપણે એને યાદ કરીએ છીએ આજે કે આ અમદાવાદના જે બધા શું કહેવાય, આજે પેટા મંદિર કહેવાય, આપણે પરા મંદિર કહેવાય. એ પરા મંદિરમાં એમનો મોટો ફાળો આજે આજના દિવસે એમની પણ મને સ્મૃતિ થઈ ગઈ. તો આ પ્રકારના આવા આપણા સંતો અને એમાં હવે અહીંયા આગળ સાયના સિટીની હા એ જ વાત, એમનો પણ સંકલ્પ. કારણ કે આ કુટુંબ પર વાત કરી દઉં કે આપણું જે ચાલાસણ ગામ, જે સંત સ્વામીનું ગામ, એમના સોમભાઈ, એમના ભાઈને બધાને એ જ કુટુંબની અંદર બબલદાસ, પછી પૂંજાભાઈ અને ઈશ્વરદાસ અને નામ મને બધા ભૂલાઈ જવાય છે. એટલે પરિવાર, હવે સાયનો પરિવાર શબ્દ નવો આવ્યો છે, એ બધું અહીં બેઠો છે. તો એમનો બહુ જ મોટો સ્નેહ ફાળો આ સત્સંગની અંદર અમદાવાદના વિકાસમાં રહેલો છે. અને આજે ભરતને પણ યાદ કરીએ, અક્ષર નિવાસી ભરત, ખરેખર મુક્તરાજ ભરત હતો. એટલે કહેવાનો અર્થ એ છે કે આ બધાને લઈને આ બધાએ વારસો જાળવ્યો છે. અને હવે થયું કે આપણે ઘણું બધું મોટું બધું કરીએ છીએ, તો મંદિર કરવું. અમે ઘણી વખત કહીએ છીએ ભૂમિદાન, હમણાં વાત કરીએ પ્રભુહારી, તો શાસ્ત્રોમાં એમ કહ્યું છે ને કે ભૂમિદાન થાય અને પછી મંદિરો બાંધી દો તમે, અને પછી એમાં જે ભજન ભક્તિ થાય ને એનો ચોથો ભાગ તમને ડિવિડન્ડ રૂપે પેઢીઓને મળે. તો આ પ્રકારનું આ કાર્ય તમે કર્યું છે તમે લોકોએ, એ બધાને પ્રેરણા મળે એવું. તો આ પ્રમાણે આપણા ત્યાં ઘણા બધા સુખી સંપન્ન હરિભક્તો મંદિરો બાંધે છે. તો આપણે પણ આવા મંદિર થવાનું થયું. હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મંદિર છે એના દ્વારા બધા લાભાન્વિત થાય અને આ પારાના આ બાજુના બધાને ખૂબ જ અનુકૂળતા રહે અને ખૂબ ભજન ભક્તિ બધી થાય. અને આજે આપનારા બધા દાતાઓ છે એ પણ તને મને ધને સુખી થાય અને સત્સંગમાં ખૂબ આગળ વધે.
આને આ જન્મ એકાંતિક ધર્મ સિદ્ધ કરી અને સ્વામીને રાજી કરે એવી મારા સ્વામીને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની